મિત્રો નમસ્કાર. યુટ્યુબ ચેનલમાં હું રાજેન્દ્ર પટિયાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ચેપ્ટર 11 જળ સંસાધન, ખૂબ સરળ ચેપ્ટર જેની ચર્ચા આપણે આગળના બે ભાગમાં કરેલી છે, એટલે આજે ત્યારે આ ભાગમાં આપણે એની કોઈ વિશેષ ચર્ચા નથી કરવી. ટુ ધ પોઈન્ટ આપણે સીધા આ ભાગની અંદર કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ, જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે જળ સંકટ. એટલે કે પ્રશ્નની રીતે મુદ્દો આપેલો છે જળ સંકટ. પ્રશ્ન એવી રીતે પૂછી શકાય કે જળ સંકટ સર્જાવાના કારણો જણાવો. ફરીથી બોલું છું, મુદ્દો આપેલો છે જળ સંકટ. પ્રશ્ન કેવી રીતે પૂછાય તો ટ્વિસ્ટ થોડો કરી શકાય. સિમ્પલ પ્રશ્ન, ભારતમાં જળ સંકટ શાથી સર્જાય છે તેના કારણો, અથવા ભારતમાં જળ સંકટ એ વધતી જતી વસ્તીના કારણે સર્જાતું જાય છે, આવું કંઈક ટ્વિસ્ટ કરીને પૂછી શકાય. મેઇન ફોકસ છે સંકટ એટલે કે પાણીની અછત. તો એના કેટલાક મહત્વપૂર્ણ કારણો આપણે લખવાના છે અહીંયા. એક, વધતી જતી વસ્તી, અનાજની વધુ માંગ, વધુ પ્રમાણમાં રોકડિયા પાકો ઉગાડવા, વધતું શહેરીકરણ, બદલાતું જીવન ધોરણ, મિત્રો સ્માર્ટ વર્ક કોને કહેવાય? તો જે પણ ચેપ્ટર છે એ ચેપ્ટરનો જે પણ મુદ્દો છે એ કેટલા ગુણમાં પણ પૂછાય છે, કેટલું લંબાઈપૂર્વક આપેલો છે, ને એમાંથી મહત્વનું શું છે એ આપણે લખતા શીખવાનું છે. એને સ્માર્ટ વર્ક. જળ સંકટનો જે બુકમાં મુદ્દો આપેલો છે એ લગભગ 3 થી 4 પેરેગ્રાફ થાય છે ખાલી જળ સંકટ, પણ આપણે એમાંથી 7 થી 8 મુદ્દાને વ્યવસ્થિત બનાવવાના છે, જેમાંથી 5 મુદ્દા તમારા પહેલા પેરેગ્રાફમાં આપી દીધા છે, જે બહુ સહેલા છે. એક, જળ સંકટ સર્જાવાનું કારણ આપણી વધી રહેલી વસ્તી. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ આપું. આઝાદ થયા ત્યારથી 1951 વચ્ચેની વસ્તીના આંકડા લગભગ 36 કરોડના આવે છે. આજે લગભગ આપણે 136 કરોડ છીએ. તો સ્વાભાવિક છે કે ભારતમાં જળ સંકટની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. આ વસ્તી વધે એટલે એને અનાજની પણ વધારે જરૂર પડે, તો એમાં પણ પાણીની જરૂરિયાત વધશે. ખેડૂતો પહેલા માત્ર પોતાના જરૂરિયાત પૂરતું અનાજ ઉગાડતા હતા. હવે પ્રોફિટ માટે રોકડિયા પાકોનું વાવેતર પણ વધી રહ્યું છે, તો એમાં પણ પાણીની જરૂરિયાત વધશે. એ જ રીતે જેમ જેમ શહેરો વધે છે અને એ શહેરોમાં રહેલા માનવીની લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ રહી છે, આ બંને પોઈન્ટ આપણે કમ્પેરિઝન કરવાના છે ગામડા સાથે. છેલ્લા બે પોઈન્ટ, ગામડાના લોકોનું જીવન ધોરણ સિમ્પલ હોય છે કમ્પેર ટુ શહેર કરતા, અને પરિણામે એ લોકો કરતા શહેરના લોકો પાણીનો વપરાશ વધારે કરે છે. એ તમે પણ અનુભવ્યું હશે. કારણો ઘણા બધા છે, આપણે એમાં જવું નથી. તો આ બધા કારણોના લીધે થોડું ઘણું જળ સંકટ દર વર્ષે ભારતમાં ઊભું થઈ રહ્યું છે. આ સિવાયના જે પોઈન્ટ છે એમાં આપણે લખવાના છે. એક, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ. બીજું, જળની ગુણવત્તા ઘટવી. અને છેલ્લું, ભૂમિગત જળ સ્તર નીચું જવું. હવે આ છેલ્લા જે 3 પોઈન્ટ છે એ અલગ અલગ જગ્યાએ આપેલા છે, આપે એને ટૂંકમાં લખવાના છે. આને સ્માર્ટ વર્ક કહી શકાય. અનિયમિત વરસાદ એટલા માટે જવાબદાર છે કારણ કે આપણો જળ સંસાધનોનો મૂળ સ્ત્રોત જ વરસાદ છે, વૃષ્ટિ છે. માની લો કે નથી આવતો, તો એવા વિસ્તારોમાં પાણી પહોંચાડવું મુશ્કેલ હોય છે પીવા માટે કે સિંચાઈ માટે. તો ત્યાં સંકટની સમસ્યા ઊભી થશે. જેમ કે તમને બુકમાં ઉદાહરણ આપેલું છે, રાજસ્થાનનો રણ પ્રદેશ,
અથવા દ્વીપકલ્પીયના જે આંતરિક ભાગો છે દક્ષિણમાં, ત્યાં જળ સંકટની દર વર્ષે સમસ્યા વધારે ઊભી થાય છે. પાણીનું પ્રદૂષણ, શહેરોનું, ગટરોનું, ઉદ્યોગોનું કેમિકલ વાળું પાણી એ નદી સરોવરમાં જશે તો એ પાણીનો આપણે હોવા છતાં ઉપયોગ નથી કરી શકતા, તો એનાથી પણ સંકટની પરિસ્થિતિ પેદા થઈ શકે છે. ભૂમિગત જળ સ્તર નીચે જાય છે. ભૂમિગત એટલે જે સપાટી પર પાણીનો સંગ્રહ થાય છે, નદી, સરોવર કે અન્ય જગ્યાએ, એ અમુક સમય પછી ધીરે ધીરે જમીનમાં નીચે ઉતરે છે. પરંતુ ધીરે ધીરે કુવા અને ટ્યુબવેલનો વપરાશ એ હદે વધી રહ્યો છે કે ઘણા વિસ્તારોમાં ભૂમિગત જળ હવે બહુ ઊંડે સુધી પણ પ્રાપ્ત થતું નથી. તો એવા વિસ્તારોમાં જળ સંકટની ગંભીર સમસ્યાનો ભારત સામનો કરી શકે છે. આ કારણો આપણે લખવાના છે. એ પોઈન્ટમાં 2 વિકલ્પો આપેલા છે. માત્ર વિકલ્પોમાં એની જરૂર પડશે એટલે એને અહીંયા લખું છું કે ભારતના કેટલા ટકા ગામડાઓ અને ભારતના કેટલા ટકા શહેરો પીવાના પાણીની અછત રહે છે. તો ગામડા પૂછાય તો 50% અને શહેરો પૂછાય તો 8%, જેની અંદર પીવાના પાણીની અછત સર્જાતી હોય છે. બરાબર, અહીંયા તમારો મુદ્દો પૂરો થયો. એના પછીનો જે પ્રશ્ન છે એ છે જળ સંસાધનની જાળવણીના ઉપાય. એટલે કે જે જળ વૃષ્ટિ દ્વારા આપણને મળે છે એના ઉપાય કયા કરી શકીએ. બુકના અનુસંધાનમાં વાત કરું છું તો આ એક જ પેરેગ્રાફમાં આપેલો પોઈન્ટ છે, પણ એના ઉપાય છેલ્લી 2 લાઈનમાં માત્ર 3 ઉપાય આપેલા છે. એ સિવાયના આગળના વાક્યોની લગભગ તમારે ક્યાંય આના જવાબમાં લખવાની જરૂર રહેતી નથી. એટલે એ 3 વાક્યો કયા છે? તો સૌથી પહેલા વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું. બે, એક નદીનું જળ બીજી નદી સાથે સ્થાનાંતર કરવું. 3, ભૂમિગત જળ સ્તર ઊંચું લાવવું. એ સિવાય 2 વધારાના આપ લખી શકો છો. એક, જળ પ્લાવિત ક્ષેત્રનો વિકાસ કરવો. અને વૃષ્ટિ જળ સંચય માટેની નવી પદ્ધતિઓ. એટલે 3 આપ્યા છે બુકમાં, 2 મેં મારા તરફથી કહી શકું તો વધારાના લખ્યા છે, કારણ કે 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો સાવ 3 મુદ્દા ન ચાલે એટલા માટે. મિત્રો, પહેલો મુદ્દો એવું કહેવા માંગે છે કે જળ સંસાધનોને આપણે જાળવવા, જળને જાળવવું છે, એને વેસ્ટ નથી કરવું. તો જ્યારે વરસાદ આવે છે એ પાણી નદીમાં આવે છે, નદી સમુદ્રને મળી જાય છે, બંધ નથી બાંધતા તો પાણી ઉપયોગમાં નથી આવતું. તો એના પર બંધ બાંધી અને જળાશયો બનાવીએ તો એ પાણીનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાશે. એક, તમે કદાચ સાંભળ્યું હશે કે ચોમાસામાં હિમાલય ક્ષેત્રમાં ખાસ કરીને અનેક નાની નદીઓ ઉદ્ભવે છે, પણ એ માત્ર ચોમાસા પૂરતી હોય છે, પછી ક્યારેય અસ્તિત્વમાં આવતી નથી. તો એવી નદીઓના જળને કોઈ મોટી નદી સાથે જોડી દેવામાં આવે અને પછી એ મોટી નદી પર બંધ બાંધવામાં આવે તો 2 નદીના જળને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આ બીજો મુદ્દો છે. 3, સપાટી પરનું જે પાણી છે એને આપણે સપાટી પર સંગ્રહીશું, એને કોઈ રણ વિસ્તારમાં કે સમુદ્રમાં જવા નહીં દઈએ તો ધીરે ધીરે ભૂમિગત જળની સપાટી પણ ઊંચે આવશે. તો આ 3 મહત્વના. જળ પ્લાવિત ક્ષેત્ર એ આના પછીનો મુદ્દો છે જ આપણો, એટલે આપણે એમાં સમજવાની કોશિશ કરીએ છીએ. અને વૃષ્ટિ એટલે વરસાદના જળને સંગ્રહ કરવાની ઘણી બધી ટેકનિક્સ છે, જેમ કે પહેલાના સમયમાં કુવા હતા, અથવા તો આપણે 10મા ધોરણમાં 6ઠ્ઠા ચેપ્ટરમાં રાણી ઉદયમતીની રાણીની વાવ
શા માટે વાવ બનાવવામાં આવી? તો ચોમાસામાં થતા વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે. બરાબર, તો એનું ઉત્તમ ઉદાહરણ વાવ છે. આગળનો એક પ્રશ્ન જોઈએ છે, જળ પ્લાવિત ક્ષેત્ર એટલે શું? સવાલ આ રીતે પૂછાઈ ગયેલો છે અને આ પણ એક મહત્વના સવાલનો સમાવેશ થાય છે. આ પાઠમાં પૂછાઈ ગયેલા સવાલ, જળ પ્લાવિત ક્ષેત્ર એટલે શું પૂછાય એવો પ્રશ્ન છે. અને સાથે સાથે એ પણ કહી દઉં કે વિદ્યાર્થીઓને શબ્દ નામો છે ને એટલે સમજવામાં તકલીફ પણ પડે છે. જ્યારે જ્યારે અમે રિવિઝન કરાવતા હોઈએ છીએ ત્યારે અચૂક કેટલાક વિદ્યાર્થીઓ જે હોશિયાર દરેક ચેપ્ટરના સારા સારા પ્રશ્નોનું લાસ્ટમાં રિવિઝન કરતા હોય છે, સારી રીતે અધ્યયન કરતા હોય છે, ત્યારે અચૂક કમસે કમ એક બેચમાં એક વિદ્યાર્થી આ સવાલ પૂછતો હોય છે. એટલે આપણે પણ આને વિશેષ ધ્યાનમાં લેવાનું છે. એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ વહી અને એક મોટું સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે, જેને જળ પ્લાવિત ક્ષેત્ર. ટૂંકમાં એવું કહી શકીએ કે કોઈ પણ મુખ્ય નદી એ સીધી નથી બનતી હોતી. એક આ મુખ્ય નદી હોય છે, એને અહીંથી શાખા નદી મળશે અને અહીંથી ઉપશાખા. તો આ શાખા નદીનું જળ, આ ઉપશાખા નદીનું જળ અહીંયા શાખા નદીમાં ઠલવાશે અને આ શાખા નદીનું જળ અહીંયા મુખ્ય નદીમાં ઠલવાય છે. તો એનાથી જે પાણીની સપાટી વધે છે એ વધતી સપાટી એક ક્ષેત્ર જળ પ્લાવિત ક્ષેત્ર કહી શકાય. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં આવી અનેક નદીઓ ઉદ્ભવે છે, એને આપણે શાખા નદીઓ કહીએ છીએ. અને એ કોઈ મોટી એટલે કે જેને આપણે મુખ્ય નદી કહીએ છીએ એને મળે છે. આમ મોટી અથવા તો મુખ્ય નદીને આવા અનેક ક્ષેત્રો હોય છે. આવું તમારે 2 માર્ક્સમાં લખવાનું છે. પછી એના કાર્યક્રમો આપ્યા છે, પણ એ પછી જોઈએ આપણે. પહેલા એ જોઈ લઈએ કે ભાઈ જળ પ્લાવિત ક્ષેત્ર એટલે શું. એ સવાલ ખાલી આ રીતે 2 વાર પૂછાયેલો છે બોર્ડમાં. તો એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ વહી અને એક સ્ત્રાવ ક્ષેત્રની રચના કરે છે, જેને જળ પ્લાવિત ક્ષેત્ર કહેવાય છે. મોટે ભાગે શાખા નદીઓ એ ચોમાસા સિવાય હોતી નથી. તો ચોમાસામાં અનેક શાખા નદીઓનો ઉદ્ભવ થાય છે. કેટલીક નદીઓ એ કોઈ નદીને નથી મળતી, મોટી નદીને, પરંતુ કેટલીક નાની નાની નદીઓ મોટી નદીને મળે છે અને પરિણામે આવા પ્લાવિત ક્ષેત્રો રચાતા હોય છે. પરિણામે મોટી નદીને આવી નાની નદીઓ મળતી હોવાથી એને આવા ઘણા બધા પ્લાવિત ક્ષેત્રો જોવા મળે છે. હવે આ જળ સંસાધન સાથે જોડાયેલો ઉપાય કેમ છે? કારણ કે હમણાં આપણે બહુહેતુ યોજનામાં કે જળ સંકટમાં વાત કરી કે જળ સંસાધનની જાળવણીમાં કે નદીનું પાણી જો સમુદ્રમાં જતું રહેશે અથવા તો રણ વિસ્તારમાં જતું રહેશે, બંધ નહીં બાંધવામાં આવે કે અન્ય કોઈ ઉપાય નહીં કરવામાં આવે, તો એ પાણીનો આપણે ક્યારેય ઉપયોગ નહીં કરી શકીએ. તો એક બેઝિક ઉપાય છે એના પર બંધ બાંધવાનો. પણ ક્યારેક બંધ બાંધવાનો ખર્ચો વધારે આવતો હોય, પાણી એટલા બહોળા પ્રમાણમાં ન હોય, તો આ પ્લાવિત ક્ષેત્રનો કોઈક રીતે વિકાસ કરવામાં આવે અને ત્યાં પાણીનો સંગ્રહ કરવામાં આવે, તો એનાથી પણ વૃષ્ટિ જળ સંગ્રહી શકાય છે. અને એનાથી કેટલાક કાર્યક્રમો જેમ કે જળ સંચય, ભૂમિ સંરક્ષણ, વૃક્ષારોપણ, વનીકરણ, બાગાયતી પાકો, અથવા અન્ય ભૂમિ સંસાધનના કાર્યક્રમ હાથ ધરી છે. એટલે બહુહેતુક યોજના સાથે મળતો આવતો આ પોઈન્ટ છે, પરંતુ પેલો બંધ બાંધવાની હોય છે અને આ બંધ બાંધ્યા વગર અન્ય કોઈ રીતે એ પાણીને ત્યાં સંગ્રહિત કરવામાં આવે છે. આટલો ફરક છે બંનેમાં.
અને જે જળનો સંગ્રહ થશે એટલે જળ સંચય થશે, ભૂમિ એ ધોવાથી બંધ થશે, એ પાણીથી વૃક્ષો વાવી શકાય, વનીકરણ કરી શકાય, બાગાયતી પાકો, એક પોઈન્ટ રહી ગયો છે ગૌચર વિકાસ કરી શકાશે આજુબાજુમાં, જેથી કરીને પશુઓ માટે પણ પાણી મળશે અને અન્ય અનેક પ્રકારના કાર્યક્રમોને આપણે અહીંયા હાથ ધરી શકીએ છીએ. તો મિત્રો અહીંયા આપણી સામે બીજે કોઈ સૂચન વગર સીધે સીધા 3 પ્રશ્નો મૂકી દીધા છે અને એ 3માંથી પૂછાવાની દ્રષ્ટિએ સૌથી અગત્યનો પ્રશ્ન છે જળ પ્લાવિત ક્ષેત્રો. હેતુલક્ષી પ્રશ્નો લગભગ આમાં બહુ નથી વધારે પડતા, માત્ર 2 જ છે, એ પણ ક્યાંય વચ્ચે નથી લખવાના, અલગથી લખવાના છે, જે અહીંયા તમારી સામે છે. બ્રેકેટ કરી દઉં છું તો તમને યાદ રહે કદાચ આ અને આ કોઈ જવાબ પણ લખવાની જરૂર નથી. બરાબર, સારી રીતે તૈયારી કરો. જય હિન્દ, જય ભારત.